અને એટલે જ પુષ્ટિ માર્ગમાં તમને શનિ નડતું હોય, રાહુ નડતું હોય, મંગળ નડતો હોય કે કોઈ પણ ગ્રહ અગર નડતો હોય તો આપણે ગ્રહોની પૂજા નથી કરવાની. શનિ નડે તો ઓમ શનિશ્ચરાય નમઃ, ઓમ શનિશ્ચરાય નમઃ, ઓમ શનિશ્ચરાય નમઃ, એ શનિના જપ નથી કરવાના. શનિ નડતો હોય તો આપણે કોના શરણમાં જઈએ છીએ? યમુનાજીના શરણમાં જઈએ છીએ, કારણ કે શનિ એ યમુનાજીનો ભાઈ છે. હવે પાપ હોય તો તમારે દુઃખ ભોગવવા પાછું દેહ ધારણ કરવું પડે. પુણ્ય હોય તો એને પાછું સુખ ભોગવવા દેહ ધારણ કરવું પડે. પણ આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું ના અહંકારની દુર્ગંધથી અગર તમે ક્યાંક ને ક્યાંક પછતાતા જશો તો એક દિવસ એવો આવશે કે ક્યાંક ભગવાન એવો ડાઉનફોલ લાવશે કે તમારું ઐશ્વર્ય નકામું થઈ જશે. આ ક્રિકેટર્સમાં આપણે નથી જોતા, કોઈ વાર એવી સેન્ચુરીઓ વાગ કરે, કોહલી ફોર્મમાં હોય ત્યારે આમ સેન્ચુરી પર સેન્ચુરી મારે. સચિન તેંડુલકરનો કાલ હતો, સેન્ચુરી પર સેન્ચુરી મારી. ધોનીનો કાલ હતો, પછી ધોનીનો એવો કાલ આવ્યો કે વાગતી જ નથી. તેંડુલકરનો એવો કાલ આવ્યો પછી વાગતી જ નથી. એ 99 પર પહોંચ્યો ત્યારે આખું વિશ્વ પ્રાર્થના કરવા લાગ્યું, હવે એકાદાની પ્લીઝ કરી નાખો. એટલી મેચો કાઢી, એટલી મેચો કાઢી. 100મી સેન્ચુરી કરતા જે માણસ ફટાકેબાજ હતો, દર 2 મેચે સેન્ચુરી મારતો, પણ એક સમય એવો આવ્યો કે 99 ઉપર એટલી મેચો નીકળી ગઈ, એક સેન્ચુરી કરતા નાકે દમ આવી ગયું. सबका काल आता है, सबका समय आता है, और इससे प्रतीत होता है कि जिस वक्त जो समय हमारा जैसा आता है उस वक्त भगवान हमारे पास ऐसी हमारी बुद्धि करवा के ऐसे कर्मों को साकार करवाता है. यानी मूलतः भगवान ही सब करते हैं और करवाते हैं, हम तो निमित्त बनते हैं. જે થાય છે પણ ભગવાનના ઐશ્વર્યથી થાય છે, અને જે નથી થતું એ એની ઈચ્છાથી નથી થતું. નહીં તો એ ધારેને આપણે ન કરી શકીએ એવું બને ક્યારે? એ ધારેને આપણે ન કરી શકીએ એ ક્યારે શક્ય ન બને. પણ આપણે નથી કરી શકતા એના પાછળનું મૂળ કારણ એને ધાર્યું નથી. મને એક જણાએ પૂછ્યું, આ વિશ્વનું શ્રેષ્ઠ જ્ઞાન કયું? વિશ્વનું એક જ શ્રેષ્ઠ જ્ઞાન છે કે આ બધું એનું છે, એ જ કરે છે, અને હું તો ખાલી એનો એક નિમિત્ત પાત્ર છું. આનાથી મોટું વિશ્વનું કોઈ જ્ઞાન નથી. અને આ હું કરું છું એનાથી મોટું આ વિશ્વનું કોઈ અજ્ઞાન નથી. આ હું કરું છું એ અજ્ઞાન, આ એ કરે છે એ જ્ઞાન, પણ એ જ્ઞાનથી માયા આપણને વંચિત કરી નાખે છે. માયા ઢગલે ને પગલે આપણને કહે છે આ તે કર્યું, આ તે કર્યું, આ તે કર્યું, આ તે કર્યું. અને આ હું કરું છું, હું કરું છું, હું કરું છું ની અજ્ઞાનતા એ તો માયાનું અતિક્રમણ છે. માયાના સામે ભક્તિ જોઈએ. ભક્તિ એ આપણને વારંવાર કહે છે આ ભગવાને કર્યું, આ ભગવાને કર્યું, આ ભગવાને કર્યું, આ ભગવાને કર્યું. तो भगवान कर रहे हैं ये ज्ञान, मैं कर रहा हूं ये ज्ञान. इसलिए यहां कर्म मार्ग और भक्ति मार्ग में तफावत हो जाती है. जेवा कर्म એવું ફળ એ કર્મ માર્ગ, જેવા ફળ એવું કર્મ એ ભક્તિ માર્ગ. આટલો જ ફરક છે. હું કરું ને ભોગવું આ કર્મ માર્ગ. जैसी करनी वैसी भरनी, ये भी एक सिद्धांत है. ઘણી વાર એવું કહેવાય કે પૂર્વજન્મના કર્મો પણ આપણે આ જન્મમાં ભોગવવા પડે, અને પૂર્વજન્મના કર્માનુસાર જ આપણી કુંડલી બને. આ કુંડલી એટલે શું? તમે જે ગયા જન્મમાં કર્યું અને આ જન્મમાં તમારે જે ભોગવવાનું છે, અને શું શું ભોગવી શકો એમ છો, શું શું વિઘ્ન તમારા જીવનમાં આવશે, એ ગ્રહો અમુક જગ્યાએ બેસીને ડિપિક્ટ કરે છે કે તમારા જીવનમાં આવું આવું થવાની સંભાવના છે. એ કુંડલી. મને ઘણા લોકો કે આ કુંડલી માનવું જોઈએ કે ના માનવું જોઈએ, કુંડલી કઢાવી જોઈએ કે ના કઢાવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર છે, અને કોઈ પણ શાસ્ત્ર ક્યારે પણ ખોટું ના હોઈ શકે.
જ્યોતિષ એ ભગવાનનું નેત્ર છે. ભગવાનની ઈચ્છાથી જ જ્યોતિષ શાસ્ત્રનું નિર્માણ થયું છે. वो એક સાયન્સ છે. અને કોઈ પણ સાયન્સના લોને આપણે ક્યારે પણ નજરઅંદાજ નથી કરી શકતા. આઈન્સ્ટાઈને આપણને થિયરી આપી, આપણે એને માનીએ છીએ. ન્યૂટને આપણને થિયરી આપી, આપણે એને માનીએ છીએ. એમ જ્યોતિષ એક સાયન્સ છે, એક શાસ્ત્ર છે, એક વ્યવસ્થા છે, એક કેલ્ક્યુલેશન છે, એક સુંદર એક રાહ છે. માનવું નહીં માનવું આપણા પર છે, પણ એ સત્ય છે. એ વ્યવસ્થાનો ઉપયોગ કરવો નહીં કરવો આપણા પર છે, પણ એ છે. ઘણીવાર જ્યોતિષ તમારા જીવનમાં માર્ગદર્શન રૂપ થઈ શકે. છોકરાઓ મૂંઝાતા હોય કે અમારે કઈ લાઈનમાં જવું જોઈએ, તો જ્યોતિષથી એને માર્ગદર્શન મળે કે તમે કદાચ આ લાઈનમાં જાઓ તો તમારા માટે સારું. મને ઘણીવાર લોકો પૂછે કે અમે તો ઘણા બધા એવા કેસીસ જોયા છે કે 32 ગુણો મળતા હોય તોય છૂટાછેડા થયેલા છે, તો પછી જ્યોતિષ શાસ્ત્ર ખોટું ના કહેવાય? મેં કીધું ના. અપવાદ બધી જગ્યાએ હોય. આ દુનિયામાં 100 માંથી 10 કિસ્સા એવા નીકળશે કે જેમાં અપવાદ હશે. અને અપવાદના આધારે ક્યારે પણ જીવનમાં સિદ્ધાંતો બનતા નથી. એવાય આપણે કદાચ કિસ્સા જોયા હોય, 32 ગુણ મળતા હોય અને છૂટાછેડા થયા હોય, અને જરાય ગુણ ના મળતા હોય અને તો એમની મેરેજ લાઈફને કે પ્રોબ્લેમ ના થયા હોય, એવાય કિસ્સા જોવા મળે છે. પણ એમાં ઘણા બધા કારણો ભેગા હોય છે. મને એક જણાએ પ્રશ્ન કર્યો કે નરેન્દ્રભાઈ મોદી જે વખતે જન્મ્યા, જે સેકન્ડે જન્મ્યા, એ સેકન્ડે આખા વિશ્વમાં કેટલા બધા લોકો જન્મ્યા? તે બધા મોદી બન્યા? બધાની કુંડલી તો સેમ આવવાની? કુંડલીમાં કઈ ફરક પડવાનો? સેમ ગ્રહ, સેમ સેકન્ડ, સેમ કુંડલી, તો બધા બન્યા એટલે તમારું જ્યોતિષ શાસ્ત્ર ખોટું કહેવાય? મેં કીધું ના, ખોટું નથી. તમારા જીવનના અંદર, તમારા ભાગ્યના અંદર કેવલ તમારી કુંડલીના આધારે તમારું જીવન નક્કી થતું નથી. એના સાથે ઘણા બધા બીજા પરિબળો કામ કરતા હોય છે. તમે એકલા તમારા ભાગ્યનું નિર્માણ નથી કરતા. તમારા સાથે તમારા માતાની કુંડલી જોડાઈ, તમારા સાથે તમારા પિતાની કુંડલી જોડાઈ, તમારા સાથે તમારા વંશની કુંડલી જોડાઈ, તમારા સાથે તમારા પત્નીની કુંડલી જોડાઈ, તમારા પતિની કુંડલી જોડાઈ, તમારા દીકરા કે દીકરી થયા એની કુંડલી જોડાઈને આ બધો સરવાળો જ્યારે ભેગો થાય ત્યારે જઈને તમારા ભાગ્યનું નિર્માણ થતું હોય છે. તમારી ને એની કુંડલી કદાચ સરખી આવે, પણ માતા પિતા તો બધાના અલગ છે ને, વંશ તો બધાનું અલગ છે ને. તમે કોણાથી સંકળાયેલા છો, એ સંકળાવાથી પણ એની કુંડલી તમારા જીવનમાં જોડાય છે. તમારી કોણા સાથે ઉઠબેસ છે, એનું પણ ક્યાંક ને ક્યાંક ભાગ્ય તમારા સાથે જોડાય છે. તમારા ગુરુ કોણ છે, એ ગુરુની પણ કુંડલી તમારા સાથે જોડાય છે. તમે કોને માનો છો એના આધાર પર પણ એ વ્યક્તિનું ભાગ્ય તમારા સાથે જોડાય છે. તમે કોની સન્નિધિમાં છો? તો ઘણા બધા મલ્ટિપલ ફેક્ટર્સ આમાં કામ કરતા હોય છે. કોઈ એક ફેક્ટર કામ નથી કરતું. એટલે કુંડલી ભલે સરખી દેખાતી હોય, જોવા વાળો વ્યવસ્થિત હોવો જોઈએ, જોનાર વ્યક્તિ બરાબર હોવો જોઈએ, સમય તમારો સાચો હોવો જોઈએ, અને એ કુંડલી બરાબર નીકળે તો ચોક્કસ સંભાવનાઓ કહી શકાય કે આવું આવું થઈ શકે એમ છે. પણ એ સંભાવનાઓને પણ બદલવાની તાકાત એ ઈશ્વર પાસે છે, કારણ કે ભગવાન પાસે બધી જ સત્તા છે. આપણા જ કર્મના ફલ સ્વરૂપે આપણને ગ્રહો નડતા હોય છે. हमने जो पूर्व जन्म में किया या उसके पहले के जन्मों में जो भी किया, वही तो हमारे जीवन के अंदर कुंडली के स्वरूप में ग्रह कुछ जगह पर बैठकर हमें ऐसा कहते हैं कि आपके जीवन में ये होने की संभावनाएं होगा ही, उसकी गारंटी नहीं है. ગયા જન્મમાં કોઈ અબોર્શન કરાવ્યું હોય તો આ જન્મમાં પંચમ સ્થાનમાં રાહુ આવીને બેસે. પંચમ સ્થાનમાં કોઈને રાહુ આવે એટલે સંતાન થવામાં તકલીફ થાય. તો ગયા જન્મમાં ભગવાન એને સંતાન આપેલી, એને અબોર્શન કરાવી દીધું. એટલે ભગવાન કહે છે જા, આ જન્મમાં તને સંતાન કરવામાં તકલીફ થશે. એટલે પંચમ રાહુ એવું ડિપિક્ટ કરે કે એને સંતાન થવામાં તકલીફ થાય.
ગયા જન્મમાં એને એની પત્નીને ખૂબ હેરાન કરી હોય તો આ જન્મમાં પત્ની શોધતા વાર લાગે. એ સપ્તમમાં શનિ આવીને બેસી જાય ને સપ્તમમાં શનિ આવે એટલે મોડું કરાવે, ડિલે કરાવે લગ્ન કરવામાં. આવું એ બનતું હોય છે. તો ઘણી વાર આપણા ગયા જન્મમાં જે આપણે કરેલું છે એને આ જन्म भोगविए छे. जैसी करनी वैसी भरनी, ये कर्म का सिद्धांत है. और ग्रह कुछ जगह बैठकर हमें केवल मात्र ये संभावनाओं का दर्शन करवाते हैं कि आपके जीवन में ये होने की संभावना है. ग्रह નથી નડતા, આપણા કર્મ આપણને નડે છે. ગ્રહ નથી નડતા. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં તમને શનિ નડતું હોય, રાહુ નડતું હોય, મંગળ નડતો હોય કે કોઈ પણ ગ્રહ અગર નડતો હોય તો આપણે ગ્રહોની પૂજા નથી કરવાની. શનિ નડે તો ઓમ શનિશ્ચરાય નમઃ, ઓમ શનિશ્ચરાય નમઃ, ઓમ શનિશ્ચરાય નમઃ એ શનિના જપ નથી કરવાના. શનિ નડતો હોય તો આપણે કોના શરણમાં જઈએ છીએ? યમુનાજીના શરણમાં જઈએ છીએ. કારણ કે શનિ એ યમુનાજીનો ભાઈ છે. શનિ અને યમરાજે યમુનાજીને વચન આપ્યું છે કે તમારા ભક્તોને અમે ક્યારે પણ નડીશું નહીં. કદાચ શનિ તમારા પૂર્વજન્મના કર્માનુસાર તમારા કોઈક સ્થાનમાં આવીને અગર તમારા ભાગ્યના અંદર નડતર રૂપ થાય છે તો આપણે શ્રી યમુનાજીનો આશ્રય ગ્રહણ કરીએ છીએ. એ યમુનાજીની કૃપાથી તમારા જ પૂર્વજન્મના કર્મોના દોષો ધોવાય, અને એ કર્મોના દોષો ધોવાય એટલે તમારી રાહ એ વિઘ્ન વગરની થાય અને તમારા પર યમુનાજીની કૃપાથી તમને સફળતા પ્રાપ્ત થાય. તો શનિ તમને સફળતા કે અસફળતા નથી આપતો, ભગવાન તમને સફળતા કે असफलता આપે છે. शनि तो खाली सूचक है, ग्रह सूचक है. और ग्रह किसके अधीन है? वो तो भगवान के अधीन है. ग्रहों के जप करने बजाय हम भगवान के जप करें. कोई वीटियो પહેરવાની જરૂર નથી. પહેરો શોખથી તો એમાં વાંધો એ નથી. ભગવાન બધા ગ્રહોને ધારણ કરે, તમે કરો. પણ આ ગ્રહની કૃપા મારા પર થાય એવું માનીને ધારણ કરવાની જરૂર નથી. આભૂષણ સ્વરૂપે ભલે તમે 10 આંગળીમાં વીંટી પહેરો, એ આભૂષણ છે. વીંટી પહેરવામાં જરાય વાંધો નથી, પણ આ ગ્રહ માટે હું પહેરું અને આ ગ્રહને સ્ટ્રોંગ કરવા માટે હું પહેરું. સાક્ષાત પ્રભુ સાથેનો સંબંધ હોય અને સાક્ષાત પ્રભુનો અનુગ્રહ જે જીવ પર હોય એને ગ્રહો ક્યારે બાધા બનતા નથી. તો શનિ નડતું હોય તો યમુનાજીનું આરાધન, રાહુ નડતો હોય તો દાઉજીનું આરાધન. ગોકુલમાં બલદાઉજી છે, ક્ષીરસાગરમાંથી સ્વયંભૂ પ્રગટ થયા છે. બહુ સુંદર સ્વરૂપ છે અને એમના દર્શન કરીએ, એમનો હાંડો કરાવીએ. શ્રી બલદાઉ દયાલવે નમઃ. રાહુ નડતો હોય દાઉજીનું આરાધન, શનિ નડતો હોય યમુનાજીનું આરાધન. યમુનાષ્ટકના પાઠ 21 પાઠ યમુનાષ્ટકના કે 9 પાઠ યમુનાષ્ટકના કે શ્રી યમુના કૃષ્ણાભ્યામ નમઃ. એ યમુનાજીની કૃપાથી શનિ નડતર કરતો બંધ થાય છે. સૂર્ય તમારો કમજોર હોય, સૂર્ય એટલે પ્રકાશ, સૂર્ય એટલે તેજસ્વિતા, સૂર્ય એટલે ગ્રહોનો રાજા, સૂર્ય એટલે અગ્નિ, એ કમજોર હોય તો મહાપ્રભુજીનું આરાધન. મહાપ્રભુજી સૂર્ય સ્વરૂપ છે, અગ્નિ સ્વરૂપ છે, વૈશ્વાનર સ્વરૂપ છે. અગ્નિમાંથી એ મદન મોહનજી પ્રગટ થયા અને આજ્ઞા કરી તમારા વંશમાં 100 સોમયજ્ઞ પૂરા થશે યજ્ઞનારાયણ ભટ્ટને, અને હું સાક્ષાત ભગવાન પ્રગટ થઈશ. અને એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એ શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી જેમનું અગ્નિ સાથેનું સંબંધ છે. અગ્નિકુંડમાંથી પ્રગટ થયા. પ્રગટ થયા પછી પણ અગ્નિ ચારો ઓર રક્ષણ કરવા માટે પ્રગટ થયેલી છે. અને મહાપ્રભુજીના માતૃચરણ પધાર્યા કે આ બાળક મારું હોય તો અગ્નિ મને રસ્તો આપે. અને અગ્નિના વચ્ચે જેનું પ્રાગટ્ય થયું એ શ્રી વલ્લભ છે, એ વાકપતિ છે. વાણી મુખાગ્નિમાંથી પ્રગટ થાય છે. મુખમાં જે અગ્નિ છે એમાંથી વાણી પ્રગટ થાય છે. એ વાણી એટલે સાક્ષાત એ અગ્નિ સ્વરૂપ વાકપતિ, સરસ્વતીના પણ જે પતિ છે એવા શ્રી વલ્લભને હું નમન કરું છું. શ્રી વલ્લભના આરાધનથી તમારું સૂર્ય મજબૂત બનશે,
ગ્રહો પહેરવાની જરૂર નથી, પણ એ ભગવાનના અનુગ્રહને તમે જો સાકાર કરી લો, એ મહાપ્રભુજીની ભક્તિને આત્મસાત કરી લો, સર્વોત્તમ સ્તોત્રના 35 પાઠ, 35 દિવસ સુધીનું અનુષ્ઠાન જબરદસ્ત તમારામાં એક પ્રકાશમય ઉર્જા પ્રદાન કરશે. શિવાકપતય નમની માળા, શ્રી વલ્લભ શરણમ મમ, એ સૂર્યને મજબૂત કરે છે. તો જે ગ્રહ તમને નડતો હોય એના આધાર પર એ ભગવાનની ઉપાસના, આરાધના, આપણે ભગવાનના શરણે જઈએ છીએ, એની કૃપાથી જ એ વિઘ્નોનો નાશ થશે. તો જૈસી કરनी वैसी भरनी, ये कर्म मार्ग का सिद्धांत है. लेकिन जो भरना है वही हम करते हैं, ये भक्ति मार्ग का सिद्धांत है, ये ब्यूटी है. આજ સૌથી મોટું જ્ઞાન છે. અગર આટલું જાણી લીધું અને જાણેલું જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યું તો બીજા કોઈ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું શેષ રહેતું જ નથી. જ્ઞાન આટલું જ છે, હું જે કરું છું એ ઈશ્વરની ઈચ્છાથી કરું છું. દુનિયામાં જે થઈ રહ્યું છે એ પણ એની ઈચ્છાથી થઈ રહ્યું છે. વિશ્વમાં એની ઈચ્છા વગર પાંદડું એ હલતું નથી. કરતા વહી હૈ, મેં તો નિમિત્ત હું. ઘણીવાર આપણને એવું થાય કે આપણા જેવાથી આવી ભૂલ થઈ જાય, પણ એ ભૂલ ઈશ્વરે કરાવી. સીતાજીથી ભૂલ થઈ ગઈ. લક્ષ્મણજીએ કીધું રેખાને ક્રોસ નહીં કરતા, પણ એમાં એ ક્યાંક આકર્ષણ થઈ ગયું, અને એ આકર્ષણના કારણે મન લલચાઈ ગયું. ના પાડેલી છતાંય સીતાજી જેવા સીતાજી પણ લક્ષ્મણ રેખાને ક્રોસ કરી નાખે અને રાવણ એમનું હરણ કરે. તો સીતાજી જેવા ભૂલ કરી શકે? કરી શકે, અગર ભગવાનની કંઈક લીલા કરવી હોય તો. પરીક્ષિત રાજા જેવા પરીક્ષિત રાજા ભૂલ કરી શકે? આટલા જ્ઞાની પુરુષ પણ એ કડી એમના અંદર આવીને પેઠો. મરેલો સાપ એ સંતના ગળામાં લટકાવ્યો અને એ સંતે શ્રાપ આપ્યો. એ શ્રાપ નહોતું, પણ એમના જીવન માટે વરદાન હતું, અને એ વરદાન સ્વરૂપ શ્રાપને ધારણ કરીને 7 દાડા ભાગવતનું પારાયણ થયું. તો ભગવાન એમને ભાગવતના શ્રોતા બનાવવા માંગતા હતા, એટલે ભૂલ કરાવી, એટલે શ્રાપ અપાવ્યું, અને તો એમને 7 દાડા એ ભાગવતનું સત્સંગ પ્રાપ્ત થયું. તો આ કોણે કર્યું? ઈશ્વરે કર્યું. ઘણીવાર આપણને થાય આપણે આવી ભૂલ કરીએ, એ ભૂલ થઈ જાય છે, કરતા નથી. એ કરાવનાર એ છે, એની લીલા છે, એનું આયોજન છે. એના સંયોજનમાં આપણે ઘણીવાર ભૂલ પણ કરી નાખતા હોઈએ. ઘણીવાર આપણે જાણતા હોઈએ છીએ અમુક વસ્તુ આ મારે ન કરવું જોઈએ, છતાંય આપણે કરીએ છીએ. લોભના આવેશથી, ક્રોધના આવેશથી, કામના આવેશથી. આવેશ આપણા પાસે કરાવે છે. કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામથી ભરેલો વ્યક્તિ, લોભથી ભરેલો વ્યક્તિ, ક્રોધથી ભરેલો વ્યક્તિ, એમાંના ભય હોય ને લજ્જા હોય. અને ભય અને લજ્જા વાળું વગરનું અગર વ્યક્તિનું મન બની જાય તો પછી એ વ્યક્તિ ગમે તે કરી શકે. એ વખતે એને સેન્સ નથી હોતું. આપણે ઘણા લોકોને જોતા હોઈએ ગુસ્સામાં જેમ તેમ બોલે, બેફામ બોલે. એને ઘણીવાર અક્કલ નથી હોતી કે શું બોલે છે. આપણને થાય આનામાં કોઈ સેન્સ છે કે નહીં. ગુસ્सा आया और कुछ भी बोल दिया, लोभ आया और कुछ भी कर दिया, किसी पर भी विश्वास कर लिया. લોભ થાય ને ત્યારે આપણને વિશ્વાસ બહુ જલ્દી પ્રગટ થઈ જાય. કારણ કે લોભમણી વાતો કોઈ આપણા સામે કરે તરત આપણું મન એને ટ્રસ્ટ કરી લે. આમ પાછા બુદ્ધિશાળી વ્યક્તિ કોઈના પર વિશ્વાસ ન કરે, પણ આમ કોઈ લોભ આપણને દેખાડે અને જો આપણું મન એમાં લલચાઈ ગયું અને વિવેક બુદ્ધિનો નાશ થઈ ગયું તો તરત એના પર તમે વિશ્વાસ કરી નાખશો અને ફસાશો. લોભ એ પણ બુદ્ધિનો નાશ કરે છે. कामातुराणाम न भयम न लज्जा. काम वाला व्यक्ति भी भय और लज्जा बिना का हो जाता है. तो कई बार हम जानते हैं हमें ये नहीं करना चाहिए, फिर भी हम कर बैठते हैं इसके आवेश में. जानामि धर्मम न च मे प्रवृत्ति
જાનામિ અધર્મં ન ચ મે નિવૃત્તિ, જાનામિ અધર્મં ન ચ મે નિવૃત્તિ. દુર્યોધન કે છે, હું ધર્મ જાણું છું પણ ધર્મમાં મારી પ્રવૃત્તિ નથી. હું અધર્મ જાણું છું પણ એને છોડી શકતો નથી. दुर्योधन वो जानकार व्यक्ति था, उसको पता था मैं गलत कर रहा हूं, लेकिन क्या करूं, मेरी प्रकृति मुझे गलत करने से रोकती नहीं और मैं गलत करना छोड़ नहीं सकता हूं. गलत करना ही मुझे पसंद है. मैं जानता हूं गलत कर रहा हूं, फिर भी ધર્મ જાણું છું પણ ધર્મને હું આચરી શકતો નથી, અધર્મ જાણું છું પણ અધર્મને છોડી શકતો નથી. વિચાર કરો કેવી એની અવસ્થા થઈ ગઈ છે, પણ એ અવસ્થા કોણે કરી? ઈશ્વરે કરી. એ વિલને ભગવાન બનાવે ને હીરોએ ભગવાન બનાવે, સૂરે ભગવાન બનાવે, અસુરે ભગવાન બનાવે, રાક્ષસ પણ ભગવાન બનાવે, કંસને પણ ભગવાન બનાવે, રાવણને પણ ભગવાન બનાવે, ભક્તોને પણ ભગવાન બનાવે. અને ભગવાનને શિશુપાલ જેવા મળ્યા. વિચારો, ભગવાનને દુર્યોધન જેવા મળ્યા, ભગવાનને જરાસંધ જેવા મળ્યા. ભગવાન જ્યારે અવતાર કાલમાં હતા ત્યારે પણ આ બધા વિચિત્ર વિકૃત પ્રકૃતિના લોકો જ્યારે ભગવાનને ભટકાયા હોય તો આપણને પણ આપણા જીવનના અંદર એકાદ શિશુપાલ ભટકાઈ જાય, એકાદ જરાસંધ ભટકાઈ જાય, એકાદ કંસ ભટકાઈ જાય, એકાદ કોઈ આવો અસુર ભટકાઈ જાય તો નવાઈ નહીં માનતા. ભગવાનને ભટકાયો હોય તો આપણને ભટકાય જ. અને આજે આવા શિશુપાલો ફરે છે. એ શિશુપાલે 100 ગાળ આપી ભગવાનને, પણ ભગવાનની સહન શક્તિને દાદ આપવી પડે કે ભગવાન જેવા ભગવાન 99 ગાળોને સહન કરે છે. અને પછી એનું મૃત્યુ હતું જ. 100મી ગાળ આપીને ધડ ને માથું અલગ થયું. આજના સમયમાં આવા ઘણા આપણને ગાળો દેવા વાળા લોકો હોય છે. હું સારું કરો ને તમને ગાળ દે, તમે આગળ વધતા હોય ને તમને અવરોધક બને, તમને હેરાન કરે, તમને હેરેસ કરે. આવા એ શિશુપાલો છે. તો ભગવાને પણ એમને સહન કર્યા, તો આપણે તો ભગવાન નથી. તોય વિચારો, અગર ભગવાન સહન કરી શકતા હોય તો આપણે સહન કરવું પડે કે ન કરવું પડે? આજના સમયમાં પણ આવા શિશુપાલો છે જે તમારી ગતિને અવરોધક રૂપ થાય છે. અને આવા રાક્ષસો આજે પણ છે જે સારા લોકોને હેરાન કરે છે. પહેલા એ હવનમાં હાડકા નાખવા વાળા લોકો હતા, આજે છે. અને સારા લોકોની જ પરીક્ષા થાય, સારા લોકોની જ કસોટી થાય. એમને જ વિઘ્નો સહન કરવા પડે. કારણ કે ભગવાન એ સોનાને તપી 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 તપીને વધારે એના અંદરના સુવર્ણત્વને જાગૃત કરે છે. એમ વ્યક્તિના જીવનમાં કસોટીને પરીક્ષાઓ આપીને ભગવાન એના અંદરના સોનાને બહાર કાઢતો હોય છે, એના અંદરના એ ટેલેન્ટને નિખાર કરતો હોય છે. ભગવાનના કસોટી સ્વરૂપ આપણને આવા લોકો ભટકાય અને લોકો બોલ્યા કરશે, નિંદાઓ કર્યા કરશે. તમે ઘણીવાર ભગવાનની ભક્તિ કરશો તો એ બોલવા વાળા આવશે, અરે આ તો બહુ ભગતડી બની ગઈ છે, આ તો બહુ ભક્તિ કરે છે, આ તો ભક્તાણી થઈ ગઈ છે. બોલવા વાળા લોકો બોલશે, પણ લોકોના એ બોલવાથી તમારે વિચલિત થવાની જરૂર નથી. કારણ કે એનો પોતાનો ઓપિનિયન છે. તમે જે કરી રહ્યા છો સત્ય કરી રહ્યા છો. તમે જે કરી રહ્યા છો એ સારી ભાવનાથી કરી રહ્યા છો. તમારા ભાવનામાં કોઈ ખોટ નથી. તમે ક્યારે કંઈ ખોટું કર્યું નથી. અને તમારી ભાવનામાં અગર શુભત્વ હોય તુમ આગે બઢતે ચલો, બોલને વાલે બોલતે જાएंगे, એમના સામે બહેરા બની જાઓ. કોણ શું કહે છે ને કોણ શું કરે છે એમાં આપણો દ્રષ્ટિકોણ ન હોવો જોઈએ. ઘણા લોકો બીજા શું કહી રહ્યા છે ને બીજા શું કરી રહ્યા છે એનાથી એટલા ગભરાઈ જાય, ઇનસિક્યોર થઈ જાય, વિચલિત થઈ જાય. એની વાતોને એટલું મહત્વ આપી દે કે એ જે કરવા જતા હોય ને કરવા માંગતા હોય અને જે શુભત્વ પર આગળ વધવા માંગતા હોય
એને ક્યાંક ને ક્યાંક બ્રેક મારવા માટેના પ્રયત્નો થતા હોય, અને એ તો એવું જ ઈચ્છતા હોય કે તમે જે કરો છો એ ન કરો, એટલે જ તો હવનમાં હાડકા નાખ્યો. ઇગ્નોર કરો, ઉસકો મહત્વ મત દો. કોઈ પણ નિંદાને મહત્વ નહીં આપતા. અને હું તો કહું, નિંદા થાય બહુ સારી, એમાંય આપણો ફાયદો છે. આપણા ત્યાં એવું કહેવાય છે કે ભગવાન જ્યારે કોઈને મોક્ષ આપવા માંગે ને, અને ભગવાનનું ધામ પ્રાપ્ત કરાવવા માંગે, તો એને પાપે છોડવા પડે ને પુણ્ય છોડવા પડે. પાપ અને પુણ્ય બંનેમાંથી મુક્ત થાય તો એને મોક્ષ મળે. હવે પાપ હોય તો તમારે દુઃખ ભોગવવા પાછું દેહ ધારણ કરવું પડે. પુણ્ય હોય તો એને પાછું સુખ ભોગવવા દેહ ધારણ કરવું પડે. આ બધા મિલિયનર્સ ને બિલિયનર્સ ને આપણે જોતા હોઈએ છીએ. આ બધા લોકો પુણ્યશાળી આત્માઓ છે. ભલે આ જન્મમાં એ લોકોએ કે સત્કર્મ કર્યા હોય, ન કર્યા હોય, તપ કર્યા હોય, ન કર્યા હોય, જપ કર્યા હોય, ન કર્યા હોય, અનુષ્ઠાન કર્યા હોય, ન કર્યા હોય, તીર્થયાત્રા કરી હોય, ન કરી હોય, પણ ગયા જન્મના કોઈ પુણ્યશાળી આત્માઓ છે. અનેક સાધનાઓ કરી, અનેક પુણ્ય ભેગા કર્યા, અને આ જન્મમાં બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન ઊભા થયા હોય, અથવા ભગવાને એમને એવું ભાગ્ય આપ્યું હોય કે જ્યાં હાથ નાખે ત્યાં સોનું થઈ જાય, અને બિલિયનર્સ બની ગયા હોય, ત્યારે આપણને થાય ભગવાન આપવા વાળાને કેટલું આપી દે છે. જબ દેતા હૈ ચપ્પડ ફાડ કે દેતા હૈ, પણ એ સુખ ભોગવવા આવ્યા છે. ગયા જન્મની સાધનાનું એમને મોક્ષ નથી મળ્યું, એ ભોગવવા આવ્યા છે. એટલે એમનું ભાગ્ય ભગવાને એવું સમૃદ્ધ બનાવી દીધું. તો પુણ્યને ભોગવવા પણ આવવું પડશે, અને પાપને ભોગવવા પણ આવવું પડશે. પાપ અને પુણ્ય જ્યારે બંને ખલાસ થાય ત્યારે તમને મોક્ષ મળે કે ભગવાનની ધામની પ્રાપ્તિ થાય. તો મહાપુરુષો જે હોય, ગુરુજનો હોય, સજ્જનો હોય, ભક્તો હોય, અને એમનું છેલ્લું જન્મ હોય, ખૂબ ઠાકોરજીની સેવા કરી હોય, કથા કરી હોય, ભગવત નામ સ્મરણ થયું કર્યું હોય, બીજાને હંમેશા સુખી કર્યા હોય, બધાને આનંદ આપીને જે ગયા હોય, કેટલું બધું પુણ્યનું ભાતું એ લોકો પાસે હોય, અને એમના નજીક જે રહે એને આશીર્વાદ સ્વરૂપે એ પુણ્યની પ્રાપ્તિ થાય. તમે કોના સન્નિધિમાં છો, કોના નજીક છો? એટલે તો આપણે મહાપુરુષોના નજીક રહીએ, સજ્જનોના નજીક રહીએ, સદભગવદીઓના નજીક રહીએ, સારા લોકોના નજીક રહીએ. એનું પુણ્ય એ આપણા અંદર ઝરતું હોય છે. એટલે કોઈક આપણા માટે લકી બની જાય છે, લકી ચામ બની જાય છે, એમાંથી આપણને ફાયદો થાય છે. અને એ મહાપુરુષ કે સજ્જન કે એ ગુરુજન, અગર એની આપણે નિંદા કરીએ, કોઈ સારા વ્યક્તિને આપણે ખોટા ખોટા આક્ષેપોથી, પાયા વિહોણા આક્ષેપોથી અગર એને નિંદિત કરવાનો પ્રયત્ન કરીએ, એ વ્યક્તિ માટે સારું છે કે એના જે કંઈ પણ યત્કિંચિત દોષ છે ગયા જન્મના કે આ જન્મના, એ દોષનો ટોપલો એ જે વ્યક્તિ નિંદા કરે છે એના માથે જતો રહે છે. નિંદા કરવા વાળા વ્યક્તિના માથે એ મહાપુરુષના દોષનો કે અપરાધોનો એ ટોપલો જતો રહે છે. એ મહાપુરુષ માટે સારું થયું. આ ક્લિન્ઝિંગ થઈ ગયું ભાઈ, એને ક્યાંક મૂકીને જવાતા. એટલે સારા લોકોની નિંદા નહીં કરવી. સારા લોકોની નિંદા કરવાથી આપણા ભાગ્યમાં અવરોધ આવે છે. સારા લોકોના સન્નિધિમાં રહેવાથી, એમને વેલવિશ આપવાથી, એમના માટે ભલું વિચાર કરવાથી, એમની ભલાઈ, એમની સારાઈ, એમના ગુણ, એમનું પુણ્ય એ આપણા જીવનના અંદર આવી જતું હોય છે. એટલે કદાચ તમારી પ્રશંસા થાય તો હરિની કૃપા, તમારી નિંદા થાય તો હરિની ઈચ્છા. હરિની કૃપા એ પ્રશંસામાં માનજો, એ પ્રશંસા હરિની છે, તમે તો નિમિત્ત બન્યા છો. હરિની ઈચ્છા એ નિંદામાં માનજો, એમાંય ક્યાંક તમારું ભલું થવાનું છે, ક્યાંક તમારા દોષો કપાય છે, ક્યાંક તમારા દોષો ધોવાય છે. ઉનકી ઈચ્છા તો નિશ્ચિત શિશુપાલ જેવા ભગવાનને ભટકાયા તો આપણને ના ભટકાય ભાઈ.